what will be social and legal provisions for the women in the case of divorce, in the case of widow. જ્યારે સ્ત્રીનો પતિ મૃત્યુ પામી જાય છે અને એ વિધવા બની જાય છે, હવે વિધવા બની જવું એ માટેના બધા જ નિયમો તો સરકાર પાસે છે નહીં કશાય, એ તો સમાજ નક્કી કરે. તો શું નાની ઉંમરમાં એનું પતિનું મૃત્યુ થઈ જવું એ સ્ત્રીનો ગુનો છે? નહીં તો પછી એ શા માટે એની સજા ભોગવશે? હવે એને ઘરમાં રહેવાનું, એને સુખ સગવડથી દૂર રહેવાનું, એને સામાજિક સંપર્કોથી દૂર રહેવાનું. બસ હા, જૂના જમાનામાં તો કાબરચીતરા કપડા પણ પહેરવાના, ખૂણામાં રહેવાનું, સાદું ખાવાનું, કોઈને મળવાનું નહીં અને વાળ પણ કઢાઈ નાખવાના. તમને કદરૂપી કરીને એનું જીવન છીનવી લેવામાં મજા શું છે? નહીં, પણ સમાજે આ બધું ઘડી કાઢ્યું. એની જિંદગી તમે એટલી ઝેર બનાવી દીધી કે ના પૂછવાની વાત. એના પતિનું મૃત્યુ પામવું એમાં એ આકસ્મિક છે, એ શું કરી શકે? અને સમાજની કુરૂપતા જુઓ કે પત્નીનું મૃત્યુ થાય તો પતિ વ્યવસ્થાના નામે બીજું ત્રીજું ચોથું લગ્ન કરી શકે છે, પણ જેનો વાંક નથી એવી સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો બસ હવે જિંદગી ભર એને વિધવા તરીકે રહેવાનું, એને કોઈ અધિકાર નહીં, માત્ર સડી જવાનું, દુખી જવાનું. સમાજ એને નફરત કરશે. અને એવી સ્થિતિ પણ છે કે ઘરના માણસો પણ સવારના ઉઠીને કે સારા પ્રસંગે એનું મોં નહીં જુએ, પછી ગામ તો કેવી રીતે જોશે? વિધવા થયેલી સ્ત્રીને અપશુકન માનવામાં આવે છે. આ સ્થિતિ સમાજમાં છે અને કાયદાનું કોઈ રક્ષણ આ સ્ત્રી માટે નથી.